અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામના ચંપાબેન વસાવાની હાથમાંથી પહેરેલી સોનાની બંગડીઓ રિક્ષા ચાલક લૂંટીને ફરાર થઈ ગયો હતો। કોસંબડી ગામના રહેવાસી ચંપાબેન રમણભાઈ વસાવા ઇન્ડિયન બેંકમાં પેન્શનના કામ અર્થે ગયા હતા। તે સમયે ઓટો રિક્ષાવાળાએ તેઓને બેસાડી ધક્કામુક્કી કરીને પ્રતિન ઓવરબ્રિજ ઉપરથી જીઆઈડીસી નોટિફાઈડ ઓફિસ પાસે તેઓને ઉતારી દીધેલ અને ચંપાબેનને એકદમ જ પોતાને હાથમાં રહેલી બંગડી ઉપર ધ્યાન જતાં હાથમાં પહેરેલી સોનાની 15 ગ્રામની બંગડી કાપી લઈ લીધી હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારબાદ તેઓ ઓટો રિક્ષા લઈને ફરાર થઈ ગયા હતા। જીઆઈડીસી પોલીસને આ અંગે જાણ કરતાં જીઆઈડીસી પોલીસે લાગેલા સીસીટીવીના આધારે તપાસ આરંભી છે અને છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં આ પ્રકારની છેતરપિંડી કરી સોનાની વસ્તુઓ લૂંટાઈ રહી છે। તેમ છતાં પણ પોલીસ તંત્ર આ અંગે મૌન ધારણ કરીને બેઠું છે। જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં હજી સુધી ફરિયાદ નોંધાવી નથી। અરજી સ્વરૂપે ફરિયાદ લેવામાં આવી છે। નામ તમારું? ચંપાબેન રમણભાઈ વસાવા। ક્યાં રહો છો તમે? કોસંબડી। શું ઘટના બની ગઈ તમારી જોડે? મારે હું એશિયન મોટરની સામેથી ઇન્ડિયન બેંકની સામેથી હું ચાલતી હતી, ત્યાં ભરૂચ સાઈડથી રિક્ષા આવી। એ રિક્ષાવાળાએ મને બૂમ પાડી કે માસી ચાલો બેસી જાઓ। તે મેં કહ્યું કે 3 જણ અંદર બેસેલા છે, હું કઈ રીતે બેસું? તે કે થોડી થોડી જગ્યા આપી કે બેસી જાઓ, એમ કે આ લોકો તો હમણાં અહીંયા ઉતરી જ જશે। એટલે હું બેસી ગઈ, પણ તોય એ લોકો મને ફાવતું નહોતું। તો મેં કીધું મને સ્ટેશન ઉતારી દે। તો એ કે અહીંયા જ હમણાં ઉતરી જશે, તમે બેસી જાઓ નહીં। અને ક્યાં જવાના છો? તો મેં કીધું કે હું છે તો કોસંબડી જવાની છે। તે કે રોડ પર ઉતારું તો ચાલશે? મેં કહું ના, કોસંબડી ગામમાં। તે કે સારું ચાલો ને, ગામમાં ઉતારી દઈશ। અને પછી એને પ્રતિન હોટલની સામેથી ચોકડીથી એ ઓવરબ્રિજ ચડાવી દીધો અને મોહન ભજીયાવાળાની એ ગલીમાં રહીને સીધું નોટિફાઈના છતો જીઆઈડીસીનો ગેટ પાસે એ વટીને મેન રોડ પર આવ્યા। અને મેન રોડ પરથી મને એ જ રિક્ષાવાળો કહેવા માંડ્યો કે માસી તમે છતો ઉતરી જાઓ, તમને ફાવતું નથી। અને જેવી હું ઉતરી એવો મારો હાથ પણ ખેંચાયો અને મારો હાથ ભારે ભારે થઈ ગયો। અને પછી મેં ઉતરીને તરત જ જોયું કે મારી એક બંગડી નથી। તો મેં એક રિક્ષાવાળા કાકાને બી કહ્યું, મેં કહું ભાઈ મને છે તો આ રિક્ષા જે તમારી દોડાવો, હું તમને કહેશે એટલા પૈસા આપીશ ને મને છે તો પેલી રિક્ષા પકડવાની છે। તે કે બેન મારી રિક્ષા એકલું ઠાઠ્યું છે, એટલું બધું નહીં દોડી શકે, તમે કોઈ બાઇક પર બેસી જાઓ ને કોઈની જોડે બેસીને તે રિક્ષા પકડો। પણ મને એવી કોઈ બાઇક ને એવું તેવું મળ્યું નહીં। ત્યાં પોલીસને જાણ કરી છે? હા, પોલીસને પછી હું ત્યાંથી પછી પોલીસને જાણ કરી, જીઆઈડીસી પોલીસને। અને એ સાહેબ મને નોટિફાઈના છતો જે કેમેરા લાગેલા છે તે ઓફિસે લઈ ગયા। ત્યાં બધું જોયું, બધું એ બતાવ્યું। અને પછી મને સાહેબે એવું કહ્યું કે બેન એમ કે અમે પૂરતી કોશિશ કરીશું અને મળશે તો તમને નંબર લીધેલો છે તે ફોન કરીશું। કેટલાની બંગડી ગઈ છે તમારી? મારી 15 ગ્રામની બંગડી ગયેલી છે। 15 ગ્રામની બંગડી છે, 1.5 તોલાની।